નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર નીચેના દાખલા ગણો 5 માંથી ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને 12 માર્કના રહેશે. તો તમે જોઈ શકો છો પ્રકરણ 2 એનો પહેલો નીચેના સમીકરણોના ઉકેલ શોધો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે નંબર 3 અને 4 વિદ્યાર્થી મિત્રો જોડે જોઈ લઈએ. હવે 5 અને 6 હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7 અને 8. હા, 7 અને 8 એનો આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે 9 અને 10 હવે 9 અને 10 હવે 11 અને 12 13 અને 14 હવે જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો લખવાની થોડી ઝડપ રાખવી. હવે જોઈએ નંબર 15 અને 16. હવે પ્રકરણ 5 એના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં નંબર 1, એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ રૂપિયા 30 કુલ પ્રકરણ 5
એમાં પહેલો દાખલો, એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ ₹3025 વેચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય? તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જોઈ શકો છો. એનો બીજો દાખલો જોઈએ. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખે છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? એનો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આડી હાર અને ઊભા સ્તંભમાં કુલ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓની સંખ્યા 500 છે. હવે નંબર 3, એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે. જો કુલ રાહત ફાળો 2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે નંબર 4, તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.